નમસ્કાર, હું છું આપની સાથે રોશની અને તમે જોઈ રહ્યા છો નેશનલ ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. રંગીલા રાજકોટમાં ફાયર પાણીપુરીનો ચસ્કો. સળગતા પાન પછી કપૂરવાળી પાણીપુરીએ લગાવી આગ. કડકડતી ઠંડીમાં રાજકોટિયન્સને લાગ્યું સળગતી પાણીપુરીનું ઘેલું. દેશમાં એક જ દિવસમાં કોરોનાના 1.94 લાખ કેસ. એક્ટિવ કેસ 10 લાખની નજીક. ત્રીજી લહેરમાં મુંબઈ 1 લાખ એક્ટિવ કેસવાળું પ્રથમ મેટ્રો શહેર. ભારતનો પાડોશી દેશ શ્રીલંકા દિવાળું ફૂંકવાના આરે છે. ખાવા પીવાની વસ્તુઓની કિંમત આકાશને આંબી રહી છે. મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. શ્રીલંકાના એડવોકાટા ઇન્સ્ટિટ્યૂટે મોંઘવારીને લઈને આંકડા જાહેર કર્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ખાવાની વસ્તુઓની કિંમત એક મહિનામાં જ 15% વધી છે. તેમાં વધારાનું સૌથી મોટું કારણ શાકભાજીની કિંમતમાં અત્યંત વધારો બતાવવામાં આવ્યો છે. એડવોકાટા ઇન્સ્ટિટ્યૂટના બોથ કરન્સી એડિકેટર દેશમાં રિટેલ વસ્તુઓની મોંઘવારીને લઈને આંકડા જાહેર કરે છે. BCIએ જણાવ્યું કે નવેમ્બર 2021થી ડિસેમ્બર 2021ની વચ્ચે ખાદ્ય વસ્તુઓની મોંઘવારી 15% વધી છે. તેનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં વધારો છે. શ્રીલંકામાં 100 ગ્રામ મરચાંની કિંમત જ્યાં 18 રૂપિયા હતી, હવે તે વધીને 71 રૂપિયા થઈ ગઈ છે. એટલે 1 કિલો મરચાંની કિંમત 710 રૂપિયા થઈ ગઈ છે. એક જ મહિનામાં મરચાંની કિંમત 287%નો વધારો થયો છે. આ જ રીતે રીંગણની કિંમતમાં 51%, લાલ ડુંગળીની કિંમતમાં 40% અને બીન્સ ટામેટાની કિંમતમાં 10%નો વધારો થયો છે. લોકોને 1 કિલો બટાકા માટે 200 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. શ્રીલંકામાં આયાત ન થઈ શકતા દૂધનો પાવડર પણ ઘટી ગયો છે. અમેરિકામાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે મળેલી જાણકારી અનુસાર એક દિવસમાં 13.5 લાખ કેસ સામે આવ્યા છે. કોઈપણ દેશમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસ આવવાની આ પ્રથમ ઘટના છે. આ પહેલા અમેરિકામાં 3 જાન્યુઆરીએ 10,30,000 કેસ સામે આવ્યા હતા. અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર સોમવારે 10 જાન્યુઆરીએ 1,36,604 દાખલ કરવામાં આવ્યા હતા. તો પાછલા વર્ષે જાન્યુઆરીમાં એક દિવસમાં સૌથી વધુ 1,32,051 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમેરિકામાં દરરોજ આટલી મોટી સંખ્યામાં કેસ સામે આવતા સ્વાસ્થ્ય સેવાઓ પર મોટી અસર પડી છે. હોસ્પિટલમાં બેડ ખાલી થઈ ગયા છે. સરકારને દર્દીઓને યોગ્ય રીતે સ્વાસ્થ્ય સેવાઓ પર મોટી અસર પડી છે. હોસ્પિટલમાં બેડ ખાલી થઈ ગયા છે. કોરોનાના પ્રકોપને કારણે ચીનના વધુ એક શહેરમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. હાલ ચીનના 3 શહેરોમાં લોકડાઉન છે. તેના કારણે દેશની 2 કરોડ વસ્તી ઘરમાં બંધ છે. હજુ તે સ્પષ્ટ નથી કે અનયાંગ શહેરમાં લોકડાઉન કેટલા દિવસ સુધી લાગુ રહેશે, કારણ કે એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મોટા પાયે ટેસ્ટ કરવામાં આવશે. નોટિસમાં કહેવામાં આવ્યું નથી કે કેટલા દિવસ ટેસ્ટિંગ કરવામાં લાગી શકે છે. આ શહેરની વસ્તી 55 લાખ છે. આ સિવાય સિયાનમાં 1.3 કરોડ લોકો અને યુઝોઉમાં 11 લાખ લોકો પ્રતિબંધો વચ્ચે જીવી રહ્યા છે. જાપાનમાં ફેબ્રુઆરીમાં વિદેશીઓ માટે પોતાની સરહદો બંધ રખાશે. જાપાનના પ્રધાનમંત્રી કુમિયો કિસિદાએ મંગળવારે કહ્યું કે વૃદ્ધોને કોરોના વિરોધી રસીનો બૂસ્ટર ડોઝ આપવાનો કાર્યક્રમ ઝડપી બનાવવામાં અને કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનના પ્રસાર રોકવા માટે ફેબ્રુઆરીમાં મોટા ભાગના વિદેશી નાગરિકો માટે દેશની સરહદો બંધ રહેશે. ચીનની મોબાઈલ ફોન નિર્માતા કંપની વિવો હવે IPLની ટાઇટલ સ્પોન્સર રહેશે નહીં. એને સ્થાને ટાટા ગ્રુપને IPLનું નવું ટાઇટલ સ્પોન્સર બનાવવામાં આવ્યું છે. આવતા વર્ષથી એટલે કે 2023થી આ ટુર્નામેન્ટ હવે ટાટા IPL તરીકે ઓળખાશે. ગયા વર્ષે ચીન અને ભારતમાં તણાવ વચ્ચે વિવો પાસેથી ટાઇટલ રાઇટ્સ ટ્રાન્સફર થઈ શક્યા ન હતા.
વિવો માત્ર 2022 સુધી આઈપીએલનું સ્પોન્સર રહેશે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે સમાચાર એજન્સી પીટીઆઈને આ અંગે માહિતી આપી છે. મંગળવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચીની કંપની વિવો દર વર્ષે આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ માટે બીસીસીઆઈને 440 કરોડ રૂપિયા ચૂકવે છે. ગયા વર્ષે જ્યારે ભારત અને ચીન વચ્ચેના વિવાદને કારણે દેશમાં વિરોધ થયો હતો ત્યારે વિવોએ 1 વર્ષ માટે બ્રેક લેવો પડ્યો હતો. અગાઉ આઈપીએલ 2020 સિઝનમાં ફેન્ટસી ગેમિંગ ફર્મ ડ્રીમ 11 ટાઇટલ સ્પોન્સર હતી. આ માટે ડ્રીમ 11એ બીસીસીઆઈને 222 કરોડ રૂપિયા આપ્યા હતા. આ કોન્ટ્રાક્ટ 18 ઓગસ્ટથી 31 ડિસેમ્બર 2020 સુધીનો હતો. આ રકમ વિવોની વાર્ષિક ચૂકવણીની લગભગ અડધી હતી. વિવો પાસે 2190 કરોડ રૂપિયા સાથે 5 વર્ષ માટે આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ માટે કરાર હતો. કંપની વાર્ષિક 440 કરોડ રૂપિયા આપતી હતી. આ કોન્ટ્રાક્ટ 2018થી 2022 સુધીનો હતો. પહેલા એવા સમાચાર હતા કે વિવોનો કોન્ટ્રાક્ટ 2023 સુધી લંબાવવામાં આવી શકે છે, પરંતુ હવે ટાટાએ તેનું સ્થાન લઈ લીધું છે. દેશમાં 55 ગીગાવોટ ક્લીન એનર્જીના પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં હોવાથી આગામી નાણાકીય વર્ષમાં રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા 16 ગીગાવોટ થવાની શક્યતા છે. રિન્યુએબલ એનર્જીની ક્ષમતા માટેનો આઉટલુક મજબૂત જોવા મળી રહ્યો છે. પાઇપલાઇનમાં સામેલ 55 ગીગાવોટના પ્રોજેક્ટ્સ દ્વારા ઊંચા કોમ્પિટિટિવ ટેરિફ ઓફર કરવામાં આવ્યા હતા. રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા 2020-21માં 7.4 ગીગાવોટથી વધીને 2021-22માં 12.5 ગીગાવોટ થઈ હતી, જે આગામી વર્ષે 16 ગીગાવોટ થશે. COP26 સમિટમાં ક્લાઇમેટ ચેન્જ ગોલ્સની જાહેરાતો મુજબ 2030માં નોન ફોસિલ ફ્યુઅલની ઉત્પાદન ક્ષમતા 500 ગીગાવોટ થઈ અને રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતા 50% વધવાનો આશાવાદ ઇકરાએ વ્યક્ત કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 માસમાં મજબૂત રિકવરી સાથે રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતામાં 8.2 ગીગાવોટનો વધારો થયો છે. ગત વર્ષે સમાન ગાળામાં 3.4 ગીગાવોટની વૃદ્ધિ થઈ હતી. ઇકરાએ 2020-21માં 7.4 ગીગાવોટ સામે આ વર્ષે 2021-22માં 12.5 ગીગાવોટ અને 2022-23માં 16 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા હાંસિલ થવાનો અંદાજ આપ્યો છે. છેલ્લા 6 માસમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પાવર સેલ એગ્રીમેન્ટ્સ અને પાવર પરચેસ એગ્રીમેન્ટ્સ પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 25માં નેશનલ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું. કોરોનાને લીધે આ ફેસ્ટિવલનું વર્ચ્યુઅલ આયોજન થયું છે. આ કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી મહોત્સવનું ડિજિટલ ઉદ્ઘાટન કર્યું તેમજ પ્રતિસ્પર્ધીઓને સંબોધિત કર્યા. પીએમ પાંડુચેરીમાં લગભગ 122 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત એમએસએમઈ મંત્રાલયના ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. પીએમ લગભગ 23 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઓપન એર થિયેટર સાથેના ઓડિટોરિયમનું પણ ઉદ્ઘાટન કરશે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે 12 તારીખે હું 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લઈશ. પોતાના યુવા મિત્રોને કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રિત કરું છું. સાથે તેમણે પણ પોતાના વિચારો શેર કરવા માટે અપીલ કરું છું. ભારતના પ્રતિભાશાળી યુવાનોને સાંભળીને હંમેશા આનંદ થાય છે. કોરોનાને કારણે આ ફેસ્ટિવલનું વર્ચ્યુઅલ આયોજન 12-13 જાન્યુઆરીએ થશે. ઉદ્ઘાટન બાદ નેશનલ યુથ સમિટમાં 4 વિષયો પર પેનલ ડિસ્કશન થશે. આ 4 થીમ છે: પર્યાવરણ, આબોહવા અને ટકાઉ વિકાસ લક્ષ્યાંકો, ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ અને ઇનોવેશન, સ્વદેશી અને પ્રાચીન જ્ઞાન અને રાષ્ટ્ર નિર્માણ અને વિકાસ. ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઈ છે, પણ હજુ પણ કાતિલ ઠંડીનું જોર યથાવત છે. હાલમાં જો કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો કચ્છના નલિયામાં 6.9 ડિગ્રી પારો ગગડ્યો છે અને હજુ આગામી 3 દિવસ તાપમાન ઘટશે તેમ હવામાન ખાતાની આગાહી છે. જે માટે હાલમાં 2 દિવસ માટે કચ્છમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ગગડતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના 16 તાલુકામાં માવઠું પડ્યું છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 1.50 ઇંચ, ભાણવડ પોરબંદરમાં 1 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પોરબંદરના રાણાવાવ 1/2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર જામનગરના લાડપુર, જામજોધપુર, કાલાવડ, ભરૂચના નેત્રંગ, તાપીના કુકરમુંડા, બનાસકાંઠાના થરાદ, કચ્છના મુન્દ્રા માંડવી, પોરબંદરના કુતિયાણા, નર્મદાના ગરુડેશ્વરમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 3 દિવસ દરમિયાન વિશેષ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર રહી હતી, પરંતુ હવે રાહતની વાત એ છે કે રાજ્યમાં હવે માવઠાની કોઈ સંભાવના નથી.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો, લગ્ન સમારંભો સહિતના કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા પર નિયંત્રણ લાદી દેવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગ માટેની કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હવેથી લગ્ન પ્રસંગમાં 150 લોકો જ એકઠા થઈ શકશે. રાજકીય કાર્યક્રમોમાં પણ 150 લોકોને જ મંજૂરી. સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં પણ 150 લોકોને જ મંજૂરી. શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 150 લોકોને જ મંજૂરી. લગ્ન પ્રસંગ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50%, પરંતુ વધુમાં વધુ 150 લોકોને મંજૂરી. ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે. 12 જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી નવી ગાઈડલાઈન અમલી. 22મી તારીખે નવી ગાઈડલાઈન કે આ ગાઈડલાઈન યથાવત રહી શકે. લગ્નમાં 150થી વધુ લોકો હાજર જણાશે તો પોલીસ કાર્યવાહી કરશે. અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે ત્રીજા તબક્કાનું પાણી છોડવામાં આવ્યું છે. વહેલી સવારથી મેશ્વો કેનાલમાં 80 ક્યુસેક પાણી છોડાયું છે. સળંગ 15 દિવસ સુધી ચાલુ રખાશે સિંચાઈ માટે પાણી. 1500 હેક્ટર જમીનને સીધો અને 5000 હેક્ટર જમીનને પરોક્ષ રીતે ફાયદો થશે. જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકમાં ઘઉં અને ચણા જેવા પાકોનું વાવેતર કર્યું છે. જળાશયમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ડરામણા કોરોનાના આંક નોંધાયા છે. 24 કલાકમાં જ વિશ્વમાં 27.75 લાખ કેસ નોંધાયા છે. અમેરિકામાં 24 કલાકમાં 7.5 લાખ કેસ નોંધાયા છે. અમેરિકામાં કુલ કેસ 6.33 કરોડને પાર થઈ ચૂક્યા છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 3.68 લાખ કેસ અને હવે કુલ કેસની સંખ્યા 1.25 કરોડને પાર થઈ છે. ફ્રાન્સમાં હવે 37.75 લાખ એક્ટિવ કેસ છે. ઇટાલીમાં 24 કલાકમાં 2.20 લાખ નવા કેસ નોંધાયા. સ્પેનમાં 24 કલાકમાં 1.35 લાખ નવા કેસ. આર્જેન્ટિનામાં 24 કલાકમાં 1.34 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે યુકેમાં 24 કલાકમાં 1.21 લાખ નવા કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 93,000 કેસ નોંધાયા છે. ઓમિક્રોન અને બુસ્ટર ડોઝ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO તથા ભારતીય નિષ્ણાંતોએ ચેતવણી ઉચ્ચારી છે. WHOએ કહ્યું છે કે કોવિડની વેક્સિનને વારંવાર બુસ્ટર ડોઝ તરીકે આપવો તે નવા વેરિયન્ટ સામે અસરકારક રણનીતિ નથી. તેના સ્થાને નવી વેક્સિન આપવી જોઈએ જે સંક્રમણ સામે વધારાને સારી સુરક્ષા આપી શકે છે. ICMRના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમોલોજીના સાયન્ટિફિક એડવાઇઝરી કમિટીના ચેરમેન ડોક્ટર જયપ્રકાશ મુલિયલે કહ્યું કે ઓમિક્રોન વેરિયન્ટને બુસ્ટર ડોઝથી અટકાવી શકાય નહીં અને તેનાથી સૌ સંક્રમિત થશે. રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને સરકાર પણ એક્શનમાં આવી છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠક મહત્વની ગણાશે. આ બેઠકમાં કોરોના સંક્રમણ મામલે ખાસ ચર્ચા કરવામાં આવી શકે છે. તો આ સાથે જ આજની બેઠકમાં પ્રભારી સચિવ જિલ્લાના કોરોના અને આરોગ્ય સુવિધા રિપોર્ટ રજૂ કરશે. તો રાજ્યમાં વકરતા કોરોનાને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા અને કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંગેની પણ ચર્ચા આજની બેઠકમાં થઈ શકે છે. આ સાથે જ અત્યાર સુધીમાં કોવિડ રસીના કેટલા ડોઝનું વિતરણ કરવામાં આવ્યું તે અંગે પણ મંથન થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોનો વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યના તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. ગુજરાતભરમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં કોલ્ડ વેવની શક્યતા છે. અમદાવાદ, અમરેલી, કચ્છ અને બનાસકાંઠામાં ઠંડી રહેશે. 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. હવામાન વિભાગે 2 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો પારો ગગડશે. તો બીજી તરફ માવઠાના કારણે ખેડૂતો ચિંતિત છે. રવિ પાકને વરસાદને કારણે નુકસાનની પણ ભીતિ છે. પરંતુ ખેડૂતો માટે રાહતના સમાચાર છે, કારણ કે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ નહીં પડે.
રાજ્યમાં હવામાનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં આવતીકાલથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 8 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાશે. રાજ્યના અન્ય ભાગોમાં 12 ડિગ્રીથી નીચે તાપમાન જશે, જ્યારે 16 થી 19 જાન્યુઆરીમાં ફરી હવામાનમાં પલટો આવશે અને 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો વધારો થશે. ત્યારબાદ ફરી 25 થી 29 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં પલટો આવશે. અરવલ્લી જિલ્લાના મોડાસાના મેઢાસણમાં યુરિયા ખાતરની તંગી. ખાતર માટે વહેલી સવારથી ખેડૂતો લાંબી કતારમાં જોડાયા છે. જરૂરિયાત કરતાં ઓછી મળતી થેલીઓને કારણે મુશ્કેલી ઊભી થઈ છે. કોરોનામાં એક તરફ નિયંત્રણો તો બીજી તરફ તંત્રની જ બેદરકારી. ખેડૂતોને પૂરતું ખાતર અપાય તો ભીડના દ્રશ્યો બંધ થશે. ગ્રામ્ય પંથકમાં નિર્દોષ જનતા કોરોના સંક્રમણમાં ધકેલાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 56 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ઈડર તાલુકામાં 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ખેડબ્રહ્મા તાલુકામાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પોસીના તાલુકામાં 4 કેસ નોંધાયા છે, જ્યારે પ્રાંતિજ તાલુકામાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તલોદ અને વડાલી તાલુકામાં 2 કોરોના પોઝિટિવ કેસ. વિજયનગર તાલુકામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં અત્યારે એક્ટિવ કેસ 167 થયા છે. પ્રતિદિન કોરોના કેસ વધતા જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે. નેશનલ ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.